એટલે આંધળો અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. દિવ્યાંગો જે ગુજરાતના છે એ તમામની CR પાટીલ શ્રી માફી માંગે. લોકસભા જેવું ગુજરાતમાં કંઈ લાગતું ન હતું, પણ આજના દિવસથી લોકસભાની ચૂંટણીની સત્તાવાર રીતના તૈયારીઓ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે નિવેદનો હવે ધીરે ધીરે આવી રહ્યા છે. સવારમાં સમાચાર આવ્યા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં કેટલી બેઠકો ઉપર જોડે લડવાની છે, કઈ કઈ બેઠક આમ આદમી પાર્ટીની છે, કઈ કઈ બેઠક કોંગ્રેસની છે. આ બધાની વચ્ચે એનો જવાબ આપ્યો હતો CR પાટીલે. CR પાટીલે એક વાર્તા કહી હતી અને વાર્તાના આધારે એમણે એક બંનેનું જે મર્જર છે એને સરખાવ્યું હતું. પહેલા તો એમને સાંભળીએ. આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો, તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા. પછી અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે, અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું. અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા. પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એટલે આંધળો અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. આ વાત દિવ્યાંગોની હતી, માટે આ મામલે જ્યારે અમે ઈસુદાન ગઢવી સાથે પણ વાત કરી હતી ત્યારે એમને સવાલ કર્યો હતો કે આ નિવેદન પર તમારું શું કહેવું છે, ત્યારે એમણે શું કહ્યું હતું એ પણ સાંભળીએ. આ તો બહુ દુઃખદ કહેવાય. હું CR પાટીલ શ્રીને કહીશ કે એમણે દિવ્યાંગોનું અપમાન કર્યું છે. આખા ગુજરાતના દિવ્યાંગોની માફી CR પાટીલ શ્રી માંગે. સન્માનનીય, કારણ કે પ્રદેશ અધ્યક્ષો સ્વાભાવિક છે, કોઈ ટિપ્પણી બીજી નહીં કરું, પણ આવી ટિપ્પણી એમનાથી ન કરાય. આ તમામ દિવ્યાંગ હોવું એ ગુનો થોડો છે, બરોબર છે. આપણે ભગવાને સાજા સર કર્યો તો આપણે દિવ્યાંગોને ગાળો થોડી બાંધી શકીએ. એટલે આ નિવેદન એમણે જે કર્યું છે એ બહુ જ અતપ્રત છે. આ તો બહુ દુઃખદ કહેવાય. અને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, તમે આ વિડીયો પણ એમને પહોંચાડજો કે તાત્કાલિક ધોરણે આવતીકાલ સુધીમાં દિવ્યાંગો જે ગુજરાતના છે એ તમામની CR પાટીલ શ્રી માફી માંગે. જો નહીં માંગે તો દિવ્યાંગો ભાજપને જિંદગીમાં મત ન આપવાના શપથ લેશે. આ બંનેને મર્જરની સાથે હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના જે નેતાઓ છે એમના તરફથી અલગ અલગ તીખા નિવેદનો આવવાના છે. જેને તમે આદર્શ વ્યક્તિ માનો છો એવા નેતાઓ તમને એવા નિવેદનો આપવાના છે કે જે સાંભળી અને તમે પણ ચોંકી જવાના છો. અને આ ખાલી 2-2.5 મહિના માટે જ રહેવાનું છે, જ્યાં સુધી આચારસંહિતા રહેશે ત્યાં સુધી. કારણ કે આ ચૂંટણીનો માહોલ છે. આ તો કંઈ નથી, હજુ પણ ઘણું બધું સામે આવવાનું છે. આપણે જોતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. ધન્યવાદ.